જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 193. હે માનવ, તમને 4 યુગથી દેહધારી પરમાત્મા છે તેવું ઠેરાવી દીધું છે, અને હાલ પણ કરોડો આંધળા કપટીઓ જીવની ભ્રમણા વધારતા જાય છે. બોલો, જીવને નથી ખબર? ખબર જ છે કે પરમાત્મા નિરાકાર છે, છતાં તમોને આંધળો કહે છે કે રામ બ્રહ્મ છે, કાં તો કહે છે કે કૃષ્ણ પરમાત્મા છે. આવું દેવોને પરમાત્મા તમને ફિટ કરી દીધું છે, અને જેને ફિટ થઈ ગયું તે કેમ માને? આ વાત હિન્દુની એકની નથી, બધી જાતિવાદ દેહધારી ઉપર થઈ છે. બીજું, હિન્દુમાં તો બધા દેવોમાં મહાદેવ, પણ આવી વાત કરનાર આંધળો હોય છે. તમો આવી વાત કરનારને પૂછો કે તમો આ વાત કરો છો તે તમો જોયેલાની વાત કરો છો? તો હે માનવ, તમારી જિંદગીનો સવાલ છે, પૂછો. અને હે માનવ, આપણને એટલી તો ખબર જ હોય કે ખબર પડે જ કે આંધળો આપણને ક્યાં લઈ જાય તે નક્કી નહીં. ઠીક છે, તો પરમાત્મા નિર્ગુણ છે, અને તેણે સગુણની ઉત્પત્તિ એટલે દેહધારીની ઉત્પત્તિ કેમ થઈ તે આપણને આપણી આંખોથી બતાવે. તો તે પરમાત્માના જ્ઞાનીઓ વાણીઓમાં કહે છે કે સગુણ નિર્ગુણની નિશાની હોય છે. એટલે હે માનવ, વિચારજો. ભલે રાગ રાગણીથી તમારા મનને આનંદ આવતો હોય, પણ તમારું આત્મકલ્યાણ ન હોય તો આંધળો ક્યાં લઈ જાય તે થોડું નક્કી હોય. બીજું, જ્યોતિ સ્વરૂપની વાત આંધળા કરતા હોય છે, પણ હે માનવ, આ તમારો દેહ જ આ ઈંડા આકાર જ્યોતિ સ્વરૂપ છે. જોકે ઈંડા આકાર જ્યોતિ સ્વરૂપ જે પરમાત્માના જ્ઞાનીઓએ કીધું છે તે ત્રિલોકીનાથને કહ્યું છે. અરે કપટીઓ, તમો જગતના ભલા ભોળા માણસોને કહી દ્યો ને કે હું આંધળો છું. હે કપટીઓ, નાશવંત ધન માટે તમો માનવની હત્યા કરો છો, તો તે દંડ તમારે ભોગવવો પડશે. કારણ કે પ્રભુના ઘરે અંધારું નથી. તે તો આ સૃષ્ટિ સર્જનનો નિયમ છે કે કર્મ કરો ને કર્મ ભરો. તો હે માનવ, તમો એક જ વાત યાદ રાખો, આ મનુષ્ય દેહ આ દેહધારીના 3 લોકમાંથી મુક્ત થવા મળ્યો છે. પછી ભૂલવા વાળો ભલે ને ગમે તેટલી મહેનત કરે, પણ આપણે તો જે આત્માનું ઘર પરમાત્મા છે, અને તે વિદેહી પરમાત્મા જેણે દેહ શરીર ધારણ કરેલ જ નથી તે ઠેકાણું નજરે નિરખીને પિંડ પરખવું છે. બસ આ વાત ભૂલવી જ નહીં. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે સદગુરુ ચોથા પદના લક્ષ બતાવે છે, જે પરમાત્માના ઘરને કહે છે. સદગુરુ એ સમજી વિચારીને અને નિશ્ચય કરીને અમને સમજાવ્યા છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અને તુર્યા એ 4 ગુરુગમથી ચિહ્નો એટલે ગુરુગમથી જાણો, જે 4ને જુદી જુદી રીતે બતાવી છે. તેનો અર્થ કરીને અમારા સદગુરુએ સમજાવેલ છે. 14 ઇન્દ્રિયના આધ્યાત્મ એટલે અર્થ જાણ્યા, જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ, જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. તો આ 14 ઇન્દ્રિયને અમારા સદગુરુ જાણીને અમને કહે છે. 3 અને 14ના અધિદેવ કોણ છે તે જાણે છે, જે દિશા, વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિની કુમાર એક જ્ઞાનેન્દ્રિયના દેવતા, અગ્નિ, ઇન્દ્ર, વામન, પ્રજાપતિ અને યમ એક કર્મેન્દ્રિયના દેવતા, અને ચંદ્ર, વિધિ, વાસુદેવ અને રુદ્ર એ અંતઃકરણના દેવતા છે. તેમજ 14 વિષય અધિભૂત એટલે જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ જ્ઞાનેન્દ્રિયના છે. પછી વચન એટલે બોલવું, લેવું દેવું, ગમન અગમન, વીર્ય, મૂત્ર અને ત્યાગ અને મળ ત્યાગ એ કર્મેન્દ્રિયના છે. સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય, ચિંતન અને અહંપણું આ અંતઃકરણના છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયના, 5 કર્મેન્દ્રિયના અને 4 અંતઃકરણના, એટલે એમ 42 તત્વ જાગ્રત પ્રસરાયેલા છે. જાગ્રત જીવના નૈન સ્થાનની ક્રિયા શક્તિ અને વેખરી વાણી. રજોગુણ સ્થૂળ ભોગના 4 વિશ્વના જીવ જાગ્રતને ધાર્યા, તો જાગ્રત વર્તતા આળસ આવે. જાગ્રત પલટીને સ્વપ્ન દેખાય. જાગ્રત ત્યાં સર્વ વ્યવહાર દેખાય, જે સપને સારા ભ્રમ જ હોય. સ્વપ્ન જીવના કંઠે રહ્યા, શક્તિ જ્ઞાન મધ્યમાં વાચા.
સૂક્ષ્મ ભોગ એ સતોગુણ ધર્મ. તેજસ્વી જીવ પણ સપનામાં ભરમાય છે. જાગ્રત સ્વપ્ન બંને નહીં જ્યાં તેને તમે સુષુપ્તિ જાણો. ત્રિપુટીના લેશ ન હોય, જાગ્રતના પ્રપંચ ત્યાં જોવા ન મળે. સુષુપ્તિ જીવના હૃદયે ઠેરાણી, જેથી દ્રવ્ય શક્તિ પશ્યંતી વાણી. આનંદ ભોગ એ તમો ગુણ કહીએ, જેને પ્રાજ્ઞ જીવ એટલે બુદ્ધિશાળી જીવ એ શરીરથી ત્યાગે છે, એ ગ્રહે નહીં. તો 3 અવસ્થા જુદી જુદી વિચારી, જે તુર્યા ચેતન આરપાર. એ ત્રણેય તુર્યા કરી જાયણી, જે ત્રણેયને જોતા ત્યાં જ પ્રકાશી. આદિ અંત અને મધ્ય શીપની અંદર, જેના કાગળ જેવા નરમ કે એમના કોઈ રૂપ નથી. એ તુર્યામાં હું નહીં પસાર, એટલે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ધારા જે સોહમના પસારા છે, એમાં હું એ પરમાત્માના પસારા નથી. હું તું નહીં એમાં શું કહું ભાઈ? એક છે ત્યાં બેની ગમ નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે ચોથા પદ એ અચલ અખંડ નિર્ભય છે. જય સદગુરુદેવ. હે ચોથા પદના લક્ષ બતાવ્યાને, સમજ વિચાર નિશ્ચય કરી ગાયા. જાગ્રત સ્વપ્ન ભેસ સુપ્તે ત્રણે, તુર્યા અવસ્થા ગુરુગમ ચિહ્નો. એ જુદી જુદી ચાર બતાવું, અર્થ કરીને રે સમજાવું રે. 14 ઇન્દ્રે હે અધ્યાત્મ જાણા, 3ના 14 અતિ વેદ ઠેરાણા રે. 14 વિષય હે અધિભૂત વિચાર, 42 તત્વ જાગ્રત રસરિયા રે. ચોથા પદના લક્ષ બતાવ્યા, સમજ વિચાર નિશ્ચય કરી ગાયા રે. જાગ્રત જીવને ના સ્થાની, ક્રિયા શક્તિ વેખરી વાણી. હે રજો ગુણ સ્થૂળ ભોગના ચારા, વિશ્વ જીવ જાગ્રત ને ધાયરા. ચોથા પદના લક્ષ બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા રે. જાગ્રત વરતી આળસ આવી, જાગ્રત પલટી સ્વપ્ન બતાવ્યા. જાગ્રત જ્યાં સર્વ દેખે વ્યવહાર, સપને સપને હોય બ્રહ્મમાં સારા. ચોથા પદના લક્ષ બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા. જાગ્રત જ્યાં સર્વ દેખે વ્યવહાર, સપને સપને હોય બ્રહ્મમાં સારા. સપને જીવ કંઠમાં રાયે, સપને જીવ કંઠમાં રાયે. શક્તિ જ્ઞાન મધ્યમાં વાયા, સૂક્ષ્મ ભોગ સત્વ ગુણ ધરમ. તેજસ જીવ સ્વપ્નના બ્રહ્મમાં. ચોથા પદના લક્ષ બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા. જાગ્રત સ્વપ્ન નહીં જ્યાં બેવું, સુષુપ્તિ જાણો તમે એ જ. ત્રિપુટીના લેશ ન હોય,
जगत प्रपंच देखे नहीं कोई। चौथा पदना लक्ष्य बताव्या, समाज विचार निश्चय करी गाया। सुसुप्तिમાં જીવ હૃદય ઠેરાણી, દ્રવ્યાસક્તિ પશ્યંતી વાણી। હે આનંદ ભોગ તમો ગુણ કહીએ, પ્રાજ્ઞા જીવ સાંભળતા ગ્રહીએ। ચોથા પદના લક્ષ્ય બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા। ત્રણેય અવસ્થા ભિન્ન ભિન્ન વિચારી, તુરીએ ચેતનય પરંપાર। એ ત્રણે તુરીએ કરી જાણી, ત્રણેય દ્રષ્ટા ત્યાં જ પ્રકાશી। ચોથા પદના લક્ષ્ય બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા। એ તુરિયા આદિ અંત મધ્ય छिपी અંદર, કાગળ ઓડલ રૂપું નહીં। એ તુરિયામાં નહીં પ્રસાર, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ધારા। ચોથા પદના લક્ષ્ય બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા। હું તો નહીં કશું શું ભાઈ, એક બેઉની ત્યાં ગમ નહીં। પ્રવીણ રામ ચોથા પોદ એ જ, અચલ અખંડ રે નિર્ભય। ચોથા પદના લક્ષ્ય બતાવ્યા, સમાજ વિચાર નિશ્ચય કરી ગાયા। રામ ભરોસે। અમારા સદગુરુ કહે છે કે આ જગતમાં જે જીવને પ્રભુ કીર્તન કરવાની મજા આવી ગઈ, એવા જીવને સુરતાની એકાંત ભક્તિના સાર ભાવી ગયા, પછી એમને જગતના અસાર નથી ગમતા। જેમ દામોદર દાસના શિષ્ય નરસિંહ મહેતા થયા, આવા કળિયુગમાં એ જ સરતાજ એટલે એવા સંતો આ જગતના મુંગટ કહેવાય છે, જે સુરતાના તાલથી પરમાત્મા સાથે આનંદથી નાચતા એમના સદગુરુના ગુણલા ગાય છે, કારણ કે પરમાત્માને બતાવનારા સદગુરુ છે એટલે। તો એવા સદગુરુની સમાન કોઈ ન આવે, એવા સંતો સુરતાની એકાંત ભક્તિમાં લાગી જાય છે। એવા મીરાબાઈ જે રવિદાસના શિષ્ય છે, તો એ પણ એકાંતમાં રહીને પ્રભુ ભજનમાં મગ્ન રહે છે। મીરાબાઈ પણ સુરતાથી હરદમ પ્રભુ આગળ જાણે નાચતા હોય એવા પ્રભુના નામ સુરતાથી સ્મરણ કરે છે। બસ એમને તો મનમાં ને હૃદયમાં જાણે પ્રભુના કીર્તન એટલે ગુણ ગાવાનું જ ઠહેરાઈ ગયું હોય છે। જગતની કોઈ ઝંઝાળ નથી ગમતી। તો એવી જ રીતે જો હાલના સમયમાં જેમણે તન મન ધન સદગુરુના ચરણોમાં અર્પણ કરી દીધા, એ સાચા ભક્ત પ્રભુમાં સમાઈ જાય છે। જય સદગુરુદેવ। કીર્તન કરવાની મજા જીવનમાં જેમણે આવી ગઈ, સુરતાથી એકાંત ભક્તિના સાર મનને ભાવી ગયા। કીર્તન કરવાની મજા જીવનમાં જેમણે આવી ગઈ, દામોદર શિષ્ય નરસિંહ થયા, કળિયુગમાં સરતાજ એ નાચ નાચ કર રહે મસ્ત, કીર્તન કેતા ગાય। કીર્તન કરવાની મજા જીવનમાં જેમણે આવી ગઈ, મીરા રવિદાસના શિષ્ય રહે મગ્ન એકાંત મારે, હરદમ નાચતી પ્રભુ આગળ, કીર્તન મનમાં છવાઈ ગયા।
કીર્તન કરવાની મજા જીવનમાં આવી ગઈ. તન મન ધન ને અર્પણ જેને કરી દીધા. પ્રવીણ રામને અર્પણ પ્રભુમાં ભક્ત સમાઈ ગયા. કીર્તન કરવાની મજા જીવનમાં જેણે આવી ગઈ. રામ ભરોસે. તો સદગુરુ જીવને કહે છે કે હે હંસા, બેગમ રહ્યા કર, એટલે પરમાત્મામાં મગ્ન રહે. તારા જન્મ મરણ જતા રહેશે, એમાં જરા પણ ડર નહીં રહે. એ તો ધરણા વિના ઝરણું વહે છે, વાદળ વિના ગગન ગરજે છે, વર્ષા વિના એક અમૃત વરસે છે. તો હે હંસા, એ અમૃત પીધા કરો. તો જુઓ, આ આખી વાત સુરતા ભજનની છે. જ્યાં નભ, બાર રાશિ કે ત્રિપુટી ત્યાં નથી ધરતી કે કોઈ અમર નથી. ત્યાં જાપ અજાપા ન પહોંચે. એ અક્ષર એટલે એ પૂર્ણ સદા રહેલો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઈશ્વર આવા ગમન એ સર્વ એક અક્ષરને જ છે, જે નાના મોટા નથી કે કોઈ માત્રા નથી. તો હે હંસા, એવા બેગમને લખ્યા કરો. એ બેગમ ગયા તે ફરીને ન આવ્યા, એવા અવિચલ સ્થિર છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એવા બેગમ પરમાત્મા અટલ છે. જય સતગુરુદેવ. એ હંસા બેગમ મારયા કરો રે, જાસે જના મરણ હંસા નહીં ડર રે. ધરણા વિના એક ઝરણું વહે, વાદળ વિના ગગન ગરજે, વર્ષા વિના એક અમૃત વરસે. એ અમૃત પીધા કર. હંસા બેગમ મારયા કરો રે. નાભી બાર હે ત્રિપુટી નહીં રે, નહીં કોઈ ધરતી અમર. ચાપો જંપા એ ત્યાં ના પહોંચે રે. તે અક્ષર રહ્યા કરે, હંસા બેગમ મારયા કરો રે. બ્રહ્મા વિષ્ણુ હે મહેશ્વર ઈશ્વર, એ સર્વ આવાગમન એ અક્ષર ને લઘુ નહીં માત્રા. એ અક્ષર લખિયા કર. હંસા બેગમ મારયા કરો રે. બેગમ ગયા બોલ ન આવ્યા, એવા અવિચલ સ્થિર, એવા અવિચલ સ્થિર. નહીં કોઈ પ્રવીણ રામ બોલે, બેગમ અટલો મારો રે. હંસા બેગમ મારયા કરો રે. રામ ભરોસે. સદગુરુ એમના અનુભવથી કહે છે કે જે સારા જગ કેવી રીતે ઉત્પન્ન થયા છે. તો સદગુરુ કહે છે કે સોહમના 5 તત્વ અને ઓહમના 3 ગુણથી સારો ખેલ પ્રસરાયેલો છે, જે 14 લોકને
આ સંસાર રચના કરી અને પાછો પોતે ખરા ખોટામાં હું થઈને ફરે ત્યારે 5 તત્વ પ્રગટાવ્યા. પોતે પહેલા આકાશ, બીજા પવન, ત્રીજા પૃથ્વી, ચોથા પાણી અને પાંચમા ધરતી. તો સત્વ અને રજો ગુણ એ તામસી ગુણ જાણો, જે સોહમથી ઉત્પત્તિ થઈ છે અને પાછા ઉત્પત્તિ સ્થિતિથી ન્યારાર્ય છે. એ ઉત્પત્તિ સ્થિતિમાં ન આવે પણ ઉત્પત્તિ અને પ્રલય બંને કરાવે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે ઉત્પત્તિ પ્રલયથી પર અધિષ્ઠાન સૌના દ્રષ્ટા એવા ચેતન મારા પ્રભુ છે, જે કલ્પનાથી પણ મારાથી દૂર ન રહે. આપ જ આપ, બીજા નહીં કોઈ, એટલે સર્વ એક જ છીએ. રામ ભરોસે. જય સદગુરુદેવ. અનુભવ કેવડય મારા, મારાથી ઉત્પન્ન થયા જગ સારા. અનુભવ કેવડય મારા, 5 ત્રણથી ખેલ પ્રસર્યા, 14 લોક રચિયા સંસારા. પોતે ખરા ખોટામાં ફરે ઊંઝમાં, 5 તત્વ પ્રગટે ત્યારે ભાઈ. અનુભવ કેવડય મારા, પ્રથમ આકાશ, બીજા પવન, ત્રીજા પૃથ્વી, ચોથા પાણી, પાંચમા ધરતી એ તમે જાણો, 17 તાપસી ગુણ જાણો. અનુભવ કેવડય મારા, મારાથી ઉત્પત્તિ સ્થિત થઈ સર્વ, હું રહ્યું ઉત્પત્તિ સ્થિતિ ન્યારા. ઉત્પત્તિ પ્રલયમાં હું ન આવું, ઉત્પત્તિ પ્રલય બને બતાવું. અનુભવ કેવડય મારા, અનુભવ કેવડય મારા. અધિષ્ઠાન દ્રષ્ટા રે પામી, પ્રવીણ રામ ચેતન મારા પ્રભુએ જ. કલ્પિત મારાથી દૂર ન હોઈ, આપણે જ આપણા બીજા નહીં કોઈ. અનુભવ કેવડય મારા. રામ ભરોસે.